હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો સારું છે અને બની રહ્યું છે શાક સમારી રહી છું મેં. આજે બટાકાનું શાક બનાવવાની છું ને સારું થયું અહીંયા આવી ગયા. પહેલાં થતું તો એક દિવસ માટે આવવાનું જવાનું એમ કરીને મમ્મીને બી ના પાડી દીધી હતી, પણ સારું આવી ગયેલા. ખાસો ફરક પડે ગાઈસ ઘરે આવી જાય તો. હું શાકભાજી સમારી રહી છું અને બીજી બાજુ રૂહી મેડમનો થઈ રહ્યો છે નાસ્તો. મેડમ મામીની હેલ્પ કરી રહી છે અને હું બનાવી રહી છું શાક. આજકાલ તો અમારા અહીંયા બટાકા બહુ મીઠા મીઠા મળે છે ગાઈસ. શાક બનાવીએ તો મીઠું મીઠું જ લાગે. બટાકા જેવા મીઠા મીઠા આવતા છે ને, યલો જેવા. તમારે અહીંયા પણ એવા જ આવે છે? કોમેન્ટ કરજો. આવા બટાકા પાછા ચડી પણ બહુ જલ્દી ચડી જાય છે, એકદમ પોચા થઈ જાય અને શાક બહુ મીઠું લાગે ને ભાવે જ નહીં. આજકાલ થોડા ટાઈમથી એવા જ બટાકા આવે છે. મેઘુ અને રૂહી વાત કરે છે. મેઘુ ત્યાંથી બોલે છે અને રૂહી મેડમ અહીંયાથી બોલે છે. બંને જણા એવી રીતે જ વાત કરે. નાઈ લીધું? ચાલો, આ લોકોની વાતો તો ચાલતી રહેશે. હું કરવા બેસી ગઈ છું પેટ પૂજા. ભૂખ લાગેલ છે, દવા બી પીવાની છે. તો આજે છે રીંગણ બટેકાનું શાક, રોટલી અને અથાણું. જમી તો લીધું, હવે નંબર આવ્યો છે દવાનો. ગાઈસ, સારા તો થઈ ગયા છે, પણ હવે દવા પીવાનું છે. એટલું બધી દવા આપેલી છે ને, ક્યારની લઈને બેસેલી છું. જ્યુસ, રોઈ જ્યુસ, જ્યુસ ચાલ પીવા ચાલ. જોની જોને રૂઈ છુપાઈને જોઈ રહેલી છે. એ આખોનો હાથ છે. રૂહી આવી ગઈ? એકલી આવી ગઈ તું? જો આ સિક્કો તું રમે છે ને, એને મોઢામાં નહીં મૂકવાનો, ઓકે? મોઢામાં મૂકીએ ને તો એ પેટમાં જતો રહે. હા, એ પેટમાં જાય તો એને પછી આપણું પેટ કાપવું પડે. એટલે એને રમવાનું, પણ મોઢામાં મૂકવાનું નહીં. ચાલે, પછી ચોકલેટ લઈ આવજે. હા, ને મમ્મા માટે લાવશે? ઓકે. તારા માટે નહીં, તમારા માટે એમ કહેવાનું. હા. તો ગાઈસ, વાગી ગયા છે 12:30 અને બધા જમી રહ્યા છે. મેં તો પહેલાં જ ખાઈ લીધું હતું, દવા પીવાની હતી એટલે. અને એટલું ઘેન ચડેલું છે, કદાચ દવાના લીધે હોઈ શકે. તો હું થોડી વાર આરામ કરી લઉં, સૂઈ જવાની છું. મળીએ થોડી વારમાં. સારા છે ભીંડા, તાજા છે એકદમ, ઘરના જ લાગે. હા, છે ત્યાં સુરત બી લીધા છે, પણ તાજા છે. થોડાક લેતી જવા. હા, તારી વાડી મસ્ત થઈ ગયેલી છે હવે. તુવર બી બહુ મસ્ત નીકળી આવી છે. મમ્મીની વાડી. હા, તો ઉબાડ્યું ખાવા માટે જોઈએ ને પાપડી બી. ગુડ મોર્નિંગ ગાઈસ. પાછું ઉઠી ગઈ છું, હજી તો મોઢું બી નથી ધોયું. સીધી નીચે આવી ગઈ છું ને મમ્મીની વાડી જો
મમ્મી કહી રહી છે મમ્મી તુવેર રોપી હતી, પાપડી બી રોપેલી હતી પણ પાપડી નીકળેલી નહીં. તમે લાસ્ટ ટાઈમ ઘરે આવેલી તો કહી ગયેલી હતી પાપડી રોપી દેજે, ઉબાડ્યું ખાવા જોઈએ ને. મમ્મી હમણાં કહેતી હતી કે રોપેલી છે, નીકળી આવેલી છે. ખટ્ટી ભાજી લઈ જઈશું સુરત. ભીંડા જોડે ભીંડામાં ખાટી ભાજી નાખીને બનાવે ને બહુ મસ્ત શાક લાગે. ગાઈસ તમે ટ્રાય નહીં કર્યું હોય તો એકવાર ટ્રાય કરજો. કારેલું તો પાકી ગયેલું, તોડી લેવાનું હતું ને. આમાં બી ફૂલ આવવાના ચાલુ થઈ ગયેલા છે હવે. હા હવે મોટા થઈ જાય, એકાદું બે હે બી અંદર જોઈ લેજે. કઈ બાજુ રોપેલી છે પાપડી દેખાતી નથી? હા પાછળની સાઈડ. તો આ તુવેરમાં નહીં રોપી? અરે જો કઈશ છે ને પાપડીના છે આ. અરે હા જોયા, 2 પાંદડા થઈ ગયેલા છે. તો એ બાજુ તુવેરમાં નહીં રોપી? ભયંકર ઊંઘ આવી ગયેલી હતી, દવા પીને સૂઈ ગયેલી હતી. કદાચ દવા એવી જ આપતા હશે કે આરામ મળે, થોડી વાર આરામ કરે. તો વાગી ગયા છે 5 અને મમ્મી નાસ્તો બનાવી રહ્યા છે. તો હવે નાસ્તો કરીને નીકળીએ અમે પણ સુરત માટે. આ બાજુ છે ભાઈનો કૂવો, એમાં કમર રોપેલા છે ને થોડી માછલીઓ બી છે. ભાઈ એમાં પાણી કેમ ભરદેવ નહીં હોય આમાં બી? એટલે આ ઉતરી જતું છે. તો ભરી મૂકવાનું થોડુંક. મેં આવી તો બધી માછલી અંદર જતી રહી. તારે જો ને અંદરના પ્લાન્ટ કેટલા વધી ગયેલા છે. એ કાઢ નાખવા પડે. હા ભરી ના કાપો હો. કેવો અવાજ આવે? અંદર નાખો દીકરા, બહાર પડે છે. હા આવી. ચલો રોઈ નાસ્તો બની ગયો, ચાલો ખાવાના. ચાલો રૂહી. તો ગાઈસ બધાને મળીને સારા થઈને ફાઇનલી ચાલ્યા ઘરેથી સુરત જવા માટે. અને આપણી સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે અને એન્ટ્રી થતાની સાથે જ ગણપતિ બાપાના દર્શન પણ થઈ ગયા છે. તો અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ લાવી રહ્યા છે, ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. ગણપતિ બાપા મોર્યા. આવી ગયા છે સુરત અને હું બનાવવા બેસી ગઈ છું ખીચડી. એમ તો રોજ દર વખતે ઘરેથી આવીએ એટલે પાર્સલ કરી લેતા હતા, પણ હવે તબિયત બગડી છે, બહારનું ખાવાનું બંધ છે એટલે હવે બનાવવા બેસી છું. ફટાફટ બની બી જશે. તો ગાઈસ ડિનર થઈ ગયું છે અને બધું કામ પણ પૂરું. તો હવે વ્લોગને અહીં જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગાઈસ, બાય.